પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાના જામીન રદ થયા બાદ સેશન્સ કોર્ટના હુકમની સામે આજે અલ્પેશ કથિરિયા હાઈકોર્ટમાં અરજી કરી શકે છે। સાથે જ સેશન્સ કોર્ટના હુકમને પડકારતી અરજી પર તત્કાલ સુનાવણીની માંગ થાય તે પણ શક્યતા છે। અલ્પેશ કથિરિયાના વકીલને ગુરુવારે સાંજે સેશન્સ કોર્ટના ચુકાદાની પ્રમાણિત નકલ મળી હતી, જે બાદ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવા અંગેની ગતિવિધિ શરૂ થઈ ચૂકી છે। સંવાદદાતા તેજસ મહેતા અમારી સાથે જોડાયા છે। તેજસ, વધુ શું અપડેટ હાલમાં અલ્પેશ કથિરિયાના કેસને લઈને જણાવશો? સિદ્ધાર્થ, ગઈકાલે અલ્પેશ કથિરિયાના વકીલને સુરતની સેશન્સ કોર્ટના ચુકાદાની પ્રમાણિત નકલ મળી હતી। ત્યારબાદ તે નકલ લઈ અને અમદાવાદ આવવા માટે જે વ્યક્તિઓ છે તે નીકળ્યા હતા। તેવા સંજોગોમાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવા માટેની ગતિવિધિ છે તે હવે શરૂ થઈ ચૂકી છે। સંભવતઃ આજે સાંજ સુધીમાં આ અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થાય અને તેની પર તત્કાલ સુનાવણીની માંગણી થાય તે પ્રકારની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। જે રીતે અલ્પેશ કથિરિયાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, તેવામાં તેણે હાજર થવું કે હાઈકોર્ટમાં અરજી કરવી તેને લઈને મોડે સુધી વિચારણા ચાલી હતી। ત્યારબાદ નિર્ણય લેવાયો હતો કે ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતે અરજી કરવામાં આવે અને જે સુરત સેશન્સ કોર્ટનો હુકમ છે તેને પડકારવામાં આવે। તેવા સંજોગોમાં મોડી સાંજ સુધીમાં આ બાબતે નિર્ણય લેવાય અને ગુજરાત હાઈકોર્ટમાં અરજી થાય તે પ્રકારની હાલ શક્યતા છે। કોર્ટ સમક્ષ મેન્શનિંગ પણ થઈ શકે છે, અર્જન્ટ સુનાવણીની માંગ સાથે જ વચગાળાની રાહત માટેની પણ માંગણી થઈ શકે છે। ત્યારે સાંજે આખા મામલાને લઈને શું ઘટનાક્રમ રહેશે, કોર્ટની અંદર શું મેન્શનિંગ થાય છે, કયા પ્રકારની રજૂઆત થાય છે તે મહત્વનું બની શકે છે। જી આભાર દીધા સમગ્ર માહિતી બદલ। તો જે રીતે સુરત પોલીસ રાજ્યભરની પોલીસ પાસે ધરપકડની પણ માંગ કરી રહી છે, અલ્પેશ કથિરિયા હાઈકોર્ટમાં ક્યારે આ અરજીને લઈને ફરી એક વખત આગળ વધે છે તે જોવાનું રહ્યું છે। જામીન રદ કરવાના સેશન્સ કોર્ટના આદેશને અલ્પેશ હાઈકોર્ટમાં પડકારી શકે છે।